तो अभी हमने चेकआउट तो कर लिया है और अभी हम निकलते हैं, ठीक है। तो हम वापस सब निकल गए हैं मायापुर से तारापीठ जाने के लिए। आते हुए हम लॉन्च में आए थे, अभी हम नाव में बैठे हैं और यहाँ पे नाव भी बहुत बड़ा बड़ा है। और ये देख सकते हैं आप हुगली नदी, जो गंगा ही बोल सकते हैं आप, ये गंगा नदी ही है। अभी हम सब आ गए हैं स्टेशन पे और अभी हम जाएंगे लोकल ट्रेन में। अभी हम जाएंगे बंडल, बंडल से जाएंगे रामपुर हाट और फिर रामपुर हाट से तारापीठ। थोड़ा हमारा ये लंबा जर्नी हो जाएगा, हम पहले पीछे जाएंगे फिर आगे जाएंगे क्योंकि डायरेक्ट कनेक्टिविटी है नहीं। અત્યારે અમે આવી ગયા છીએ બંડલ જંકશન ઉપર અને અહીંયાથી અમારે હવે ટ્રેન પકડવાની છે રામपुर हाट અને रामपुर हाट થી 15 किलोमीटर अंदर છે तारापीठ। और ये हमारा ट्रेन आ गया, अब हम चले तारापीठ। तो जस्ट अमे रामपुर हाटना रेलवे स्टेशन उतरा ने वरसादे अमारू वेलकम करी दीधु। रेडी ने? अभी कितने बज रहे हैं वो बताओ तो। कोई कैसे कि अत्यारे 5 वागी रह्या छे, धूप आ गया है। ये तो यहाँ पे बस बिल्डिंग है इसलिए अच्छे से दिख नहीं रहा। तो स्वागत है बधाનું પાછા અમારા એક નવા વ્લોગમાં। ક્યાંથી આપણે સ્વાગત કરીએ છીએ અત્યારે? તારાપીઠમાંથી। અત્યારે અમે જઈએ છીએ મંદિરે। અમે 1 કલાક મોડા છીએ। कितने बजे निकलना था? बट અમે 5 વાગ્યા અત્યારે નીકળ્યા આ બાજુ। તો આ છે તારાપીઠમાં મોર્નિંગનો વ્યૂ। અને અત્યારે આપણે કયા જિલ્લામાં છીએ? બીરભૂમ। યસ, બીરભૂમ જિલ્લામાં। હું એ કહેતો હતો કે અત્યારે આપણે બીરભૂમ જિલ્લામાં છીએ। બંગાળના બીરભૂમ જિલ્લામાં તારાપીઠ પડે છે। તમને જો કનેક્ટિવિટીની વાત કરું તો તમે હાવડા સ્ટેશન આવો, કોલકાતામાં હાવડા સ્ટેશન, ત્યાંથી તમારે રામપુર હાટ આવવાનું રહેશે, જે કોલકાતાથી ઓલમોસ્ટ 200 किलोमीटर है। रामपुर हाट थी तमारे 8-8.5 किलोमीटर है अंदर तारापीठ। ये तमे इजीली ऑटो रिक्शा केवी रीते तमे आवी सको। अने आ छे मंदिरनो गेट, जो आ छे અહીંનો પ્રસાદ પેડા। કે હજી તો અહીંયા બધી દુકાનો ખુલે છે, પણ મંદિર કેટલા વાગે ખુલી જાય છે? 5:30 बजे से आरती स्टार्ट हो जाता है। 5:30 बजे। અને બીજું કહી દઉં, જો તમને કોઈને ખબર ન હોય તો તારાપીઠ 51 શક્તિપીઠમાંથી એક છે અને બહુ મહત્વનું મંદિર છે, હે ને જી? બંગાળમાં આવેલું છે। તો અત્યારે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ અને આવા લોકો તમને હેરાન કરશે પણ તમારે ઇગ્નોર કરવું પડશે, કારણ કે હવે એ પણ એનો ધંધો લઈને બેઠા છે। પણ બીજું તો આપણે શું કરી શકીએ? હેરાન તો તમે થશો થોડા બહુ, છે કે નહીં? પણ બને એટલું ઇગ્નોર કરવાનું। સાચા મનથી તમે જે કરશો, સાચા મનથી તમે જે કરશો એ पूजा આવી જશે ને। જે सच्चा मन से करेगा वो पूजा हो जाएगा ना, और किसी की जरूरत नहीं है ना। একটা দিয়ে দেবেন কত করে?
ને તો લાઈન તમે અહીંયા જોઈ શકો છો માં બીજો લાઈન કે કેટલી બધી લાઈન છે અહીંયા. ના ના અહીંથી લાઈન ચાલુ થઈ છે, પછી આમ ફરીને પછી અહીંથી ફરીને પછી હજી અંદર ફરીને પછી અહીંયા પછી હજી અંદરથી ફરીને 1 किलोमीटर से ज्यादा हो जाएगा ওই যে এটা লাইন এটা ঘুরে 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 એટલી બધી આ લાંબી લાઈન છે માતાજીના દર્શન કરવાની. અને 2 પ્રકારની અહીંયા લાઈન હોય છે, એક વીઆઈપી લાઈન અને આ છે ફ્રીની. આ છે સામાન્ય ફ્રીની લાઈન. એક હોય છે વીઆઈપી લાઈન, જેમાં કંઈક થોડાક 200-300 રૂપિયા દઈ અને પણ એમાં પણ લાઈનમાં તો ઊભું રહેવું પડે. 300 नहीं તો ज्यादा लेते हैं જ્યાદા લેતા હે. અને આપણે સ્મશાન છે ये कहाँ पे है? ओ आई थिंक इस साइड वो मैप पे देखना पड़ेगा. તો અત્યારે માને ને ફૂચકુને આપણે લાઈનમાં લગાડી દઈ અને આપણે થોડો વ્લોગ લઈ ઓલી બાજુ. હવે આમાં ક્યારે વારો આવે એનો કાંઈ નક્કી નથી અને સમયગાળો કાંઈ નક્કી નથી. 4-5 घंटा मान लो. 4-5 કલાક તો આરામથી લાગે. दिखाओ लाइन में खड़े हो गए 2 किलोमीटर होगा है ना. 2 કિલોમીટર તો આરામથી, કારણ કે આ ફેરવીને બહુ લાંબી થાય છે લાઈન. और ये नॉर्मल दिन का है. અને આ તો સામાન્ય દિવસ છે. તો આ ઉપર અહીંયા પણ જો અંદર આ મંદિરના અંદરનો ભાગમાં લાઈન છે. હું ને પ્રીતિ અહીંયા 2023માં આવી ગયેલા છીએ. જય હું ને પ્રીતિ 2023માં આવી ગયેલા છીએ. અમે તો લાઈનમાં ક્યારે ઊભા નથી. જો અહીંયા છે ને અહીંથી અમે દર્શન કરેલા હે. અહીંયાથી માતાજીના દર્શન થઈ જાય અને જો અહીંથી માતાજીના દર્શન થાય તો કરાવું. તો અહીંયા અંદર છે. શું કહો? ये पूरा चेंज कर दिया, वरना यहाँ पर खड़ा रह के कितना मस्त दिखता था. છેલ્લી વાર મેં પ્રીતિ અહીંયા ઊભીને જ માતાજીના દર્શન કરેલા, પણ ઘણું બધું ચેન્જ કરી દીધું. અને અહીંયા આ જે મન્નતનું માનતા જે રાખેલું એ બધું આ બધું પાછળ હતું, અહીંયા કરી નાખ્યું. અને અમે આવ્યા ત્યારે એટલી બધી ભીડ નહોતી. હાલાકે અમે તો 11 વાગે એવી રીતે આવ્યા ને, અત્યારે તો અમે 5 વાગે આવ્યા છીએ. આ સવારની મોર્નિંગની ભીડ છે. પણ ગમે ત્યારે આવો લાઈન તો એટલી જ હોય છે. એટલું તો અમે જ્યારે પણ આવ્યા છીએ આવી રીતે એટલું તો જોવા મળે જ છે. फिर एक है कौशिकी अमावस्या करके, उसमें तुम मतलब भूल ही जाना, मतलब वो है मेन पूजा उस टाइम का. और एक्सट्रीम रस एक्सट्रीम. આ વ્લોગના માધ્યમથી અમે પણ દર્શન કરી અને જેટલા પણ આપણો વ્લોગ જોઈ છે, જેટલા પણ આપણો વિડીયો જોઈ છે, એને પણ આજે વર્ચ્યુઅલી દર્શન કરાવી માતારાના. હવે અહીંયા તમને પૂજારી પંડિત એવા બહુ ઘણા બધા જોવા મળશે, જે તમને પકડીને કહે છે કે અમે તમારા માતાજીના દર્શન કરાવી દઈએ. પગમાં તમને એકદમ માતાજીને પગમાં ફૂલ તમે જાતે તમારા માતાજીને તમે ટચ કરી શકતો. એવી રીતે ઘણા બધા તમને ફસાવવાનો ટ્રાય કરશે. પછી અહીંયા લઈ આવીને પછી પૈસા લઈ લેશે. પછી એમ કહે છે કે હવે એ ફૂલ તમારે પહોંચી જશે, એ તમારી પૂજા થઈ જશે. એ તમારે लास्ट ટેન્શન टाइम નહીં. हमारे साथ ही ऐसा हुआ था. हम खुद ने एक्सपीरियंस किया है 10 इस बार हम. અને અમે જોઈએ પણ છે. એટલે એવું ખોટું પડતા નહીં. એમાં તમે મનથી તમે જે છેટેથી પણ દર્શન કરી લેશો ને મનથી તમે ચડાવી દેશો, તમે મનથી જે પાછળ ઘાટમાં ગમે ને તમે ફૂલ મૂકી દેશો ને એટલે એ પહોંચી જશે. બસ અહીંયા આવી આ જગ્યા ઉપર આવી ગયા એ જ બહુ મોટી વાત છે. તો અહીંયા જે તારા માતાની જે મૂર્તિ છે એ સ્વરૂપમાં છે કે મહાદેવ બાળકના રૂપમાં સ્તનપાત કરે છે. તો એના પાછળનું થોડીક પ્રીતિએ જે મમ્મી દાદી નાની પાસેથી સાંભળેલી કહાની શેર કરશે. તો તમે मतलब इसका फैक्ट का श्योरिटी આ नहीं है, ફેક્ટ તો કોઈને ખબર ન હોય કે, પણ જે આપણે સાંભળેલું હોય કાને સાંભળેલી એ વાત આપણે કરીએ અત્યારે. क्यों आप कि ऐसे जब महाकाली का उग्र रूप था, मतलब वो शांत नहीं हो रही थी. एक बार तो वो हुआ था कि ऐसे महादेव खुद लेट गए और उनके ऊपर पैर रख दिया, वो एक है. फिर एक टाइम पे ऐसा कुछ हुआ था किसी असुर का वध करते टाइम. फिर मतलब वो शांत नहीं हो रहे थे. फिर सभी देवताओं ने मिलके महादेव के पास गए कि अब आपकी महाकाली आप संभाले. तब महादेव ने वो एक बच्चे का रूप लिया था और माँ बोल के पुकारा था ऐसे.
तो उनसे मतलब एक माँ का फिर पुकार सुन के फिर वो शांत हो गए। હા તો એ જ માના સ્વરૂપમાં કે એક બાળક સ્તનપાત કરેલું એ સ્વરૂપમાં અહીંયા અંદર મૂર્તિ છે અને આ જે સામે દેખાય એ મહાદેવનું અહીંયા શિવલિંગ છે અને અહીંયા ઘણી બધી તંત્ર વિદ્યા થાય, મેલી વિદ્યા થાય અને બલિ પણ ચડતી હોય, ઘણું બધું અહીંયા એક્ટિવિટી થતી હોય फीस भोग में आता है, અને અહીંયાની જે તમને ભોગ આપે એમાં તો ફીસ હોય, फीस फिर दारू देते हैं ऐसे। हाँ अल्कोहल माता जी को चढ़ता है, बहुत कुछ है। हम इतना अंदर इसमें नहीं घुसेंगे, बस हम दूर से ही जय माँ तारा। अब जो जिसका हो, हम तो सबकी रिस्पेक्ट करते हैं। हर एक कल्चर की रेस्पेक्ट करना हर चाहिए। एक कल्चर में डिफरेंट खुद डिफरेंट को जब होता खुद है, का कल्चर को सबसे बेस्ट समझोगे तो हाँ। सामने वाला का क्या बेस्ट है वो दिखाई नहीं देगा। दिखाई नहीं देगा। तो ओपन माइंडेड रहना ओपन चाहिए। माइंडेड रहना पड़ेगा। एक तो होता है ये पूजा, ये जो सात्विक पूजा, और दूसरा ये होता है इसको तंत्र विद्या में जाओ तो तुम्हें ये मांस फिर ये अल्कोहल ये सब का यूज कंजम्पशन ये मस्ट हो जाता है। ऐसे यहाँ के तांत्रिक लोग ऐसे बोलते हैं। हाँ, और उससे उनको ये माँ तारा के प्राप्ति होती है। और ये प्लस सब एक चीज यहाँ पे जो ये पांडा बोलते हैं बांग्ला में, ये जो पंडित है हाँ, पूजा कराने को बोलते हैं, प्लस बोलते हैं कि हाँ आप टच कर सकते हैं, बट यहाँ पे ये है मान्यता कि तुम तारा माँ को टच नहीं कर सकते क्योंकि उनका तो प्रोटेक्टर है, डाकिनी जोगिनी। दाखिल दुकान, हाँ, अगर ये करोगे तो वो लोग तुम पे अटैक करेंगे, अगर हाँ, माँ तारा को टच भी करना चाहे तो ऐसा। બહુ સાચું કીધું અને હું આ વ્લોગના માધ્યમથી એ જ કહું કે આપણે જો આપણા જે વ્યુઅર હશે મોસ્ટ ઓફ તો ગુજરાતી જ હશે, એટલે અને આપણા ગુજરાતમાં ઘણા આપણે પણ ગુજરાતમાં મંદિર છે, ચોટીલા છે, પાવાગઢ છે, બહુ મોટા મોટા મંદિર છે, મહાદેવ છે, ભોળાનાથ, સોમનાથ દાદા છે, અને આપણે ત્યાં આવું બધું ન હોય પણ આપણે બસ ઓપનમાં આપણું મગજ થોડું ખોલીને આપણે આપણા સાચા મનથી દર્શન કરી અને બધા કલ્ચરની રિસ્પેક્ટ કરી. તો તમે અહીંયા પણ તમે જોઈ શકો છો આ મહાદેવની ઉપર માતાજી પગ ચડાવીને ઊભા છે. तो वो भी एक सैक्रिफाइस हो गया, definitely. लेकिन ये जो अभी ऐसे बकरा खरीद के लाते हैं हाँ। और उसको बलि में चढ़ा देते हैं, आई थिंक ये जो दारू चढ़ाना ये सब मेरे हिसाब से ऐसा होगा कि किसी ने स्टार्ट किया होगा कि मैं आप पे समर्थ करता हूँ, हाँ, अब से मैं ये सब ये नहीं टच करूँगा, हाँ, बट वो फिर जनरेशन टू जनरेशन चलते चलते एक भोग बन गया, भोग ऐसा बन गया, ऐसा हाँ। चीज़ है। बट फिर भी हमें एक ब्रॉड माइंडसेट रखना है, हाँ, हाँ। नैरो मतलब सोच थोड़ा बड़ा रखना है, हो सकता है सब कल्चर का, हाँ, बट हाँ, सैक्रिफाइस इन द सेंस तुम्हें अपना कुछ अपना चीज, कुछ अगर देना है। सेम बकरा को तुम्हें बहुत लाड प्यार है, अपना बच्चा जैसा लाड प्यार है और फिर तुम उसको सैक्रिफाइस कर रहे हो, आई थिंक वो एक सैक्रिफाइस डेफिनेटली, वो एक कहलाता है। बट ये खरीद के फिर उसको दे रहे हो, फिर यहाँ पे तुम्हारा कहाँ पे हाँ, सैक्रिफाइस? कुछ सेक्रीफाइस नहीं हुआ. तो मैंने बस वो जो 1000 2000 5000 दे के जो खरीदा वही सेक्रीफाइस तुम्हारा हुआ, और तो तुम्हारा कुछ सेक्रीफाइस मतलब कि આપણે જીવનમાં આપણે ઘણું બધું સેક્રિફાઈસ કરતા હોય કે જો તમે એક વિદ્યાર્થી હોય તો તમે ગમે તમે તમારા વિદ્યાર્થી હોય તો તમે કેટલા વર્ષો તમે આપો છો તમારા જીવનના, અને પછી તમે કાંઈક અને એ એક સામાન્ય એક તમે નોકરી મેળવવા માટે કે કોઈ પણ જોબ માટે કે બિઝનેસ માટે કે ઘણું બધું માની લો કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપે છે તો 2-3 વર્ષ એક રૂમમાં બંધ થઈને આખા એના જીવનનું સેક્રિફાઈસ કરે છે ને, सैक्रिफाइस तपस्या वो भी है। એક તપસ્યા જ છે. પછી એક કોઈ ઘર ચલાવે છે, કોઈ મેન ઘર ચલાવે છે જે ઘરનો મેન માણસ છે, પૈસા કમાવા માટે કેટલું બધું પરિવાર માટે સેક્રિફાઈસ કરે, એટલે જીવનમાં આપણે ઘણું બધું સેક્રિફાઈસ કરી જ છીએ. તો એ સાચા અર્થમાં સેક્રિફાઈસ છે કે મેં મારા પરિવાર માટે જો હું આ કરું છું, હું મારી પર્સનલ લાઈફને સેક્રિફાઈસ કરવું, એટલે આવું રીતે ઘણા માણસ હોય ને કે ભાઈ મારા લગ્ન નથી કરવા, મારે નથી સેક્રિફાઈસ કરવું. ઘણા અત્યારે તો મોડર્ન જમાનો થઈ ગયો, અત્યારે સેક્રિફાઈસ પણ માણસોને નથી કરવું. આ મૂળ સેક્રિફાઈસ છે કે તમે તમારું પોતાનું કંઈક સેક્રિફાઈસ કરો. बट बाय सेइंग दैट हम किसी भी उससे डिसरेस्पेक्ट नहीं करें, डिसरेस्पेक्ट सब नहीं, अपना हाँ। अपना श्रद्धा है, जो मान्यता है सबको हम सब respect अपना अपना करते हैं। અને જે પણ આ ભગવાન છે, જે પણ તત્વ છે એનું મગજ આપણાથી ઇન્ફિનિટી લેવલનું છે, हम तो समझ नहीं सकते, हम तो समझ नहीं सकते. અને જે એક જ લાઈનમાં બધું વસ્તુ આવી જાય કે આપણે જે કરશું એ આપણે ભોગવવું પડશે, રેડી, આની બહાર કાંઈ નથી.
જે પણ કરશું તમે સારું કરશો ખરાબ કરશો એ બધું ભોગવવું પડશે જ. जैसा करोगे ऐसा मिलेगा ऐसा कोई इसमें मिलेगा. तो कोई એટલે આપણે જજમેન્ટ દેવાનું આપણે કોઈને જજમેન્ટ દેવાનો અધિકાર નથી. એટલે એ જે આ જે સંસાર ચલાવે છે એ આપણાથી ઇન્ફિનિટી લેવલનું ઇન્ટેલિજન્સ છે. અને બીજી વાત આપણે કરી કે માતાજીનું તારા માતાજી શું કામ નામ છે તો એ બ્રિજી થોડુંક આપણે કહેશે કે ક્યું હમ માતાજી કા તારા નામ है. क्योंकि यहाँ पे वो इस साइड से आ जाओ हाँ चल. क्योंकि यहाँ पे माता सती का आँख वो गिरा था हाँ, हाँ, और आँख बंगाली में ऐसे तारा चोखेर तारा हाँ 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 ऐसे बोलते हैं दैट्स वाई तारा माँ इसीलिए माँ तारा. એટલે જે કે આપણે જે શક્તિપીઠ બન્યા છે કે સતી માતાના જે અંગ શરીરના અંગ જે વિસ્તારમાં પડ્યા છે ત્યાં એક શક્તિપીઠની સ્થાપના થઈ છે. તો એવી રીતે અહીંયા માતાજીની આંખ પડી હતી આ જગ્યા ઉપર એટલે અહીંયા તારા મા તરીકે પૂજાય છે. તો અમે અહીંથી જોવા આવ્યા છીએ કે માં ને ફૂચકું ક્યાં પહોંચ્યા और यहाँ से वहाँ तक સૂતા છે. तुम लोगों को लाइन में रहने की ऐसे हम तो डेली देखते हम हैं तो माता जी के घर पे ही रहते हैं. देखो देखो कितना चैन हमें की क्या ઓકે હજી એટલી જ લાઈન આવેલી છે. આ સાઈડ અમે મૂકીને ગયા હતા કે અહીંથી તમે લાઈનમાં ઉભા રહ્યો અત્યારે અહીંયા પહોંચ્યા છે. 100 मीटर भी हार्डली અને કેટલી વાલા અડધી કલાક ज्यादा ही हो गया વધારે થઈ ગયો ને ટાઈમ. અડધી પોણી કલાકમાં હજી એટલું હાલ્યા હે અને હજી એટલું આમ ફરી અહીંથી ફરીને પછી આમથી અંદરથી ફરીને પછી આમથી ફરીને પછી આમથી બહુ ફેરવીને માતાજી પાસે તમે પહોંચો છો. લાઈનની વાત કરું ને તો આ તો લાઈન તો ટૂંકમાં અહીંયા કોઈ સૂતા જ નથી. रात को 1-2 बजे से लाइन में खड़े हुए એક દો હા રાતના એટલે આમ એક દો શું 12 વાગ્યાથી ચાલુ થઈ જાય છે લાઈન. मतलब लाइन तो रहता ही है लाइन बट वही जो नहा धो के ऐसे दूर से आते हैं हमारे जैसे हाँ, तो हाँ, मान लो हाँ। हम कैसे सो गए हाँ, बट हाँ, ऐसे लोग नहीं सोते हाँ, नहा हाँ। धो के निकल ही जाते हैं. ના તો કે और एक डिस्क्लेमर देना चाहती हूँ कोई भी भला बुरा कमेंट करने से पहले भक्ति लॉजिक से नहीं समझा जाता तो હા श्रद्धा रखना रहता है लॉजिक से आप नहीं समझ सकते. હા 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 તો અત્યારે અમે લાઈનમાં આવી ગયા છે ને દૂર દૂર તક બસ બધા ઊભા છે. ખુદકું તો થાકીને બેસી ગઈ. और रोड के ऊपर बैठी है. तो हम यहाँ पे 5:30 बजे आए हैं ना हाँ. और ऑलमोस्ट अभी 7 बज रहे हैं और एक्सपेक्टेड हमारे मंदिर में हम पहुँचेंगे 10 बजे या 10:30 ऐसा ही होगा. इतना टाइम तो लग जाएगा है ना. नहीं अगर इस स्पीड में चलेगा तो 2 घंटे में हो जाएगा. અહીંયા લાઈન પાછી અંદર આવશે. હવે અહીંથી લાઈન ચાલુ થશે ઝિગઝેગ. विचारो तुम्हारा मतलब यहाँ पे घूमते घूमते इतना सा देखने में लग रहा है बट यही 500 मीटर हो जाएगा. આ છે જનરલ વિઝિટર લાઈન. આપણે છે જનરલ વિઝિટર લાઈનમાં જ્યાં 1 રૂપિયો ન લાગે બસ टाइम लागे. अंदर भी होगा. मतलब जो विजिटर लाइन को हम ये जनरल लाइन को अवॉइड करके हम वीआईपी में देखे मान लो कि थोड़ा इससे तो बहुत ही कम कास्ट और बहुत टाइम रस कम होता है बहुत रस बहुत कम. और अभी फिर दिमाग में वो रहता है कि इतना माता जी का दर्शन करने इतना आए दूर से आए और फिर उसमें भी हमें फैसिलिटी चाहिए. मेन चीज क्या है दिमाग. तुम्हारे दिमाग में कुछ वो संकोच नहीं रहना चाहिए. अगर वीआईपी लाइन में जा रहे हो तो मैं गिल्ट नहीं रहना गिल्ट नहीं रहना चाहिए तो ही तुम उसमें जाओ. दो घंटा हो तो चल लो. हाँ हाँ हाँ
જો અમે અહીંયાથી જો અહીંયા સામે દેખાય ને આ બધા ચાલે છે ને આ બધા અમારા અહીંયાથી અહીંયા પહોંચવામાં 2.5-3 કલાક જેવું થઈ ગયું. અને જ્યારે તમે આવી રીતે લાઈનમાં ઊભા હોય તો એવા પણ તમને લોકો જોવા મળે જે લાઈનમાં તમારી વચ્ચે ઘૂસવા માંગે છે. હવે આ લાઈન છે માતાજીના દર્શનની, તો એવા લોકોને એવી રીતે દર્શન કરવા છે. અમુક લોકોને એવા દર્શન કરવા છે કે અંદર લાઈનમાં ઘૂસી જવું હે, એટલે વેઇટ નથી કરવો, સીધું ડાયરેક્ટ આવીને જ એવું લાગે કે આની વચ્ચે ઘૂસાઈ જશે એટલે ત્યાં ઘૂસી જશે. એટલે હર તરીકેના માણસો આમાં હોય છે. તો તમે જોઈ શકો છો કે અમે અત્યારે ઝિગઝેગમાં ચાલી છે. અહીંયા મારે એક વસ્તુ શેર કરવી છે કે અમારી પાછળ જે લોકો હતા ને એ હમણાં છે ને અડધી કલાક જેવો બ્રેક આવી ગયો, એટલે એ લોકોએ ટ્રાય કરી કે આપણે થોડાક આગળ વહી જાય એટલે અંદર ઘૂસી જાય. તો એ તો ન ઘૂસી થઈ ગયા, પણ એની જે જગ્યા હતી ને એ પણ ગઈ. હા, એટલે એ હમણાં એને વધારે પાછળ જવું પડ્યું. એટલે તમે જેવું ગમ એટલે જેસો કો તેસા મિલ ગયા. એટલે તમે જેવું તમે કરશો બીજા એવું તમારી સાથે થશે. અહીંયા માતાજી એક પરચો તો આપી દીધો, પરચા મિલ ગયા ના યહાં પે. हम यहाँ पे कितने घंटे से खड़े हैं? 7 घंटा. मतलब 10 मिनट भी नहीं, 2-4 मिनट चला रहे, 1 घंटा तक रोक रहे. ताला दे रहे वहाँ पे लिटरली उस साइड ताला दे रहे. શું કહેવા માંગશો તમે મંદિરના મેનેજમેન્ટ વિશે? बहुत ही घटिया मैनेजमेंट सही नहीं है. ठीक है, वीआईपी दर्शन हर इसमें होता है, इसका अपोज भी नहीं कर रही, बट सिस्टमेटिक होना चाहिए. ऐसा नहीं कि वीआईपी को 1 घंटे से दिखा रहे और जो ये जनरल लाइन में है इनको बस 5 मिनट, ये फिर सही नहीं है ना. साला कहीं का आ जा तुम तो देखो फाड़ देने की ना. मैं ऐसे ऐसे करके सब फेंको आदमी पर सब ऐसे. देखो सबको फेंक दो. साला लो एकदम हरामी हो गया लो, दोगला लो. आपको बोलने में डर नहीं लगता, किसी का बाप से भी नहीं डरते हैं. हाँ, तो हम तो किसी का बाप से भी नहीं डरते हैं. पैसा का बैठ के हिसाब कर रहा है. पैसा को दिखाए. आप लोगों का मानसिक संतुलन नहीं चुका है. यहाँ पे सब पागल हो गए हैं. देखो देखो चिल्लाচ্ছ কেন? আমি তো দেখতে পারি নিচে પકડ के ऐसा कर दिया. તો અત્યારે અમે દર્શન કરીને જસ્ટ નીકળ્યા. બહુ સારા દર્શન થયા. મેક્સિમમ 0.5 મિલી સેકન્ડમાં દર્શન અમે કર્યા છે. 1-2 सेकंड में 1-2 सेकंड में हमने हमारे दर्शन किए हैं. धक्का मार मार के बाहर निकल रहे थे कि निकलो. જસ્ટ અમે દર્શન કરીને નીકળ્યા એટલે 7 થી 8 કલાક અમે સવારના 5 વાગ્યાના લાઈનમાં ઊભા હતા. અને મારે તો વ્લોગમાં લેવું હતું, બસ બતાવવું હતું ને પર્સનલ એક્સપિરિયન્સ લેવો હતો
એટલા માટે જ હું ને પ્રીતિ લાઈનમાં રહ્યા. બાકી અમે તો આની પહેલા પણ આવેલા છે. અમે તો ક્યારે આ લાઈનનું ક્યારે કર્યું નથી વીઆઈપી લાઈનમાં ક્યારે ઊભા. કારણ કે એ અહીંયા છેટેથી તમે દર્શન કરી લો સાચા મનથી, એટલે એમાં બધું આવી ગયું. પણ આ તો મારે ખાલી વ્લોગમાં જ લેવું હતું અને એક્સપિરિયન્સ કરવો હતો કે શું કઈ રીતે લાઈન કેટલી કલાક ચાલે છે. સાંભળેલું તો હતું 5 થી 6 કલાક ચાલે, પણ અત્યારે પર્સનલી તો 7 થી 8 કલાક થઈ ગઈ. અને અંદર તમને અને અંદર ટૂંકમાં અહીંયા છે ને જે પંડિત એ બધાનો રાજ ચાલે છે. ટૂંકમાં તમે અંદર આવો અને ખેંચીને તમે બાળક હોય, મહિલા હોય, પુરુષ ગમે હોય, નો મેટર, તમને ખેંચીને જનરલ લાઈનવાળા હો તો તમને ખેંચીને બહાર ફટાફટ કાઢી મૂકે. એક સેકન્ડ તમે ઊભી લો ને તો પણ તમે લકી છો, એવી હાલત છે. અમે તો અત્યારે દર્શન કરીને निकला. हाँ वीआईपी में आ सकते हैं, बट जनरल में ऐसा कभी मत आना. मतलब अगर आप तुम्हारे पास पैसा नहीं, तुम्हें पैसा नहीं आपता यहाँ આપણે हम वहाँ पे अंदर जा रहे थे तभी वो पैसे ऐसे मांग रहा था, पता ना. अगर पैसे दे रहे हो तो तुझे ट्रीट अच्छा दे रहे, वरना सीधा धक्का दे रहे. पैसे है तो फिर आइए वीआईपी लाइन में आइए, बहुत अच्छा पैसे फेंकिए, दर्शन कीजिए माता जी के, बहुत अच्छा एक्सपीरियंस. बहुत तो फिर बहुत अच्छा अनुभव होगा, सब होगा. तो અત્યારે અમે પ્રસાદ ભોગની લાઈનમાં બેઠા છીએ. બોલો શું? मातारा एक्सट्रीम परीक्षा ले रहे हैं कि कितना सह सकते हैं. એટલે અમે કલાક 1.5 કલાકથી તો આ લાઈનમાં બેઠા છીએ. અહીંયા આપણે પાણી પણ ખરીદીને પીવું પડે એવી હાલત છે. ફિલ્ટર ટાઈપનું પણ નથી. तो तब तो फिर हम थक हार के जैसे तैसे प्रसाद लेके आ गए, फिर सबने सोया और अभी उठे, फ्रेश हुए, अभी उठे. अभी फाइनली डिनर का कुछ प्लान कर रहे, लेकिन पैर इतना दुख रहा है कि किसी का जाने का हिम्मत नहीं. तो मैं कहने भी जा रहे, सबके लिए कुछ खाने के लिए लेके आएंगे, रूम में खा के फिर कल सुबह तक निकलेंगे. फिर हम निकलेंगे कब? कल सुबह. कल सुबह, अर्ली मॉर्निंग. वापस दर्शन करने नहीं जाएगा? माँ का तो मन है, मैंने बोला कि तो फिर ऐसा करते रात को 1-2 बजे लाइन में खड़े होते हैं, तो सुबह सुबह तो माँ बोले हाँ कल शनिवार है, दिन तो अच्छा है. तो इतना था करके भी इनको सबक नहीं मिलता.